क्षण से जो टूटे कोई सपना, जग सुना सुना लागे, जग सुना सुना लागे, कोई रहे ना जब अपना। जग सुना सुना लागे, जग सुना सुना लागे रे। रूठी रूठी सारी बातें, रूठे रूठे सारे दिन, वीरानी है, तन्हाई है, और एक हम है प्यार के बिन। हर पल छिन छन से जो टूटे कोई सपना, जग सुना सुना लागे, जग सुना सुना लागे, कोई रहे ना जब अपना। जग सुना सुना लागे रे। કેવું મને થાય હવે, મને અંદરથી ફીલ થાય, કેમ કે પાયલે મને આવી રીતે એકદમ હેરાન કર્યો ને, એટલે મને અંદરથી એવું ફીલ થાય છે કે જો તો મેં નિશુને જ્યારે દગો આપ્યો હે તો એ નિશુને કેવું થતું હોય, હું એમ વિચારું છું હે, કેવો જગ સૂનો લાગે આખો, પ્રેમથી એને કરતા હોય ને, અને એ જ્યારે દગો આપે ને ત્યારે બહુ બધું અઘરું લાગે. પણ નિશુએ એ સહન કરી લીધું તું મારા માટે. હું કેટલી સારી છોકરી હે એ. वो हमसे खफा है, हम उनसे खफा है, मगर बात करने को जी चाहता है, बड़ी दिलनशी है उनकी अदाओं पे मरने को जी चाहता है. એમને કે સુનિલને જલ્દી જઈને મળી આવું, જ્યાં હોય ને મળી આવું, એવું થાય છે. પપ્પાએ કેવી વાત કરી દીધી ને કે મને એમ હતું કે પપ્પા આવું નહીં કરે, પપ્પાની એકની લાટકી દીકરી છે એટલે પપ્પા આવું નહીં કરે, એવો મને વિચાર આવ્યો હતો. પણ નહીં, મને નહીં આવું થવા દે. સુનિલ એકવાર તો ફોન કરી લ્યો મને, હવે તો મારી સગાઈ થઈ જાય કાલે. કેમ ગયો બેન? સુનિલ કેમ ગયો? દોડીને ભાગી ગયો હતી, કેમ કરવા વયો ગયો? ક્યાં ગયો છે? તે તમારે નીકળવું છે, જમી લીધું? કાં જઈ મોય નહીં, સુનિલ કંઈ ખાધું નહીં. હું તો એ જ વિચારું શું થયું છે, પાયલ હવે ઘોયરો દગો દીધો તો એમાં હું ને બીજી છોકરી અસલ મળી જાય. હું તો એમ કહું, આ શું કહું ને બેન, હે નકર આજ નદી રોકાઈ જાવ ને, જાઉં કરો તેના કરતા જો રોકાઈ જાવ તો મજા આવે એકાદો દી. કાં બા? સાચી વાત છે, વો હા શું કહે છે, રોકાઈ જા ને સુનિલ તા કીધા રાખે, તું રોકાઈ જા ને, હવે હું નહીં આવે એમાં પછી કહેવાનું ન હોય, મારી દીકરી એક દી રોકાઈ જા ને, અમે જમાઈતા બહાર ગયા છે કામ સેથી, તો તું ખોટે ખોટી હું ત્યાં જાશે, એના કરતા રોકાઈ જા ને મારી દીકરી, ખોટે ખોટું તારે હેરાન થવા જાઉં, એક દી રોકાઈ જવાય પછી આવ્યા હોય તો. બા બધી વાત સાચી, સુનિલને નથી ગમતું જોઈ, હા મૂંઝવરે ને એવું થઈ હતી કે મમ્મી આવું ક્યાં ગયો એ નથી ખબર, હમણાં આવે ને તો પછી મારા દીકરો નીકળી જાય. બા હવે એ કહે છે ને તો મને જવા દો, હવે રોકોમાં મને પછી છે ને કારણ વગરની મારા ઉપર ઉપડે. એક તો આવું બધું બની ગયું, મને હમણાં ઉપર રૂમમાં એ જ રાયડું નાખતો હતો કે મમ્મી તમારા લીધે મારું આવું બધું થયું. બા પછી તમને એક વાત કરી હતી, એ તમને ખબર હે, એનું કહેતો તો મારે હમણાં ક્યાંય કરવું જ નથી. બરાબર ને બા? હાસી વાત કરું, ખોટી ખોટી કોણ લેપ કરે? હવે એનો બાપ મને આમાં ઉલારીએ ને હોનાનો સેન્ય દીધો, આપણાથી હવે લેવાય કે અમને આપી ગયો, આપણે સંબંધ મૂકી દીધો તો. હે બા? હા શું કહું, હવે એ તો કોઈ નહીં કે કોઈ વાંધો નહીં, પણ આપણું તો ગયું ને આ ઉતાવળમાં, ઉતામરે હાસી વાત છે, હો ફેરા વર એના કરતા છે ને જાણી જોઈ નિરાયતે કરાય. હું તો હાસું એમ કરું છું તો અહીંયા. હાય રે માં, આ તો પુષ્પાબેન આવે. હાય રે માં, તો વરી અંદર ચાહે કેવી વાય એ હારું કરો, અમારી આવી ગઈ પાયો એટલે એમ કરવા આવી લાગે. મને તો એમ લાગે પુષ્પા જ આવે છે ઓરમાં, અને વરી કરીએ ને આ બધા આ પાડીએ ને તો ક્યાંય ના નહીં રહે. પણ મને નથી લાગતું કે સુનિલ માનીએ, સુનિલ ન માને કોઈના બાપનું. હવે તા એ છે ને બહુ ઓલો છે બાપા, હવે ન માને કોઈનું. આપણે તા જઈએ જીમ કરે, હું તા ખાલી આવી ત્યાં મળવા, એની હાહુ નહીં ન ગમે આપણે જઈએ તો. હાય લાઈ પુષ્પાબેન આવે, ચટ ભાગી જાઉં, હવે ઘેર ભેગી થઈ જાઉં. એ જય શ્રી કૃષ્ણ. હું કહું કે હાલ સે હજી મીમાન કે વયા ગયા હે મધુબેન? હું કહું કે લે તમે અહીંયા હતા મધુબેન? હું ઝટ દોડતી આવી કે હાલ સે કે નહીં? હું કહું હું જયા હું એની પાસે. ક્યાંય ગયા? શું કરે? અંદર છે કે વયા ગયા કે?
એના રે ના ઈ રે અંદર છે હમણાં મળીને જ આવી હવે નહીં કરવું કરે છે નહીં કે સુનિલ છે નહીં કે બહાર ગયો અહીંયા આટો મારવા હમણાં આવે કે એ આવે ને પછી કે નહીં કરી એમ વાતું કરતા હતા આથી તમે ઘેર જાવશો ને અંદર જાવશો અહીંયા એ હા હું કહું કે હાલ ને ઝટ વહેવાઈને મળતી આવું એ બિચારા સંબંધનું તો ઓલું કરે હું કહું મારી પાયલ આવી જાય તો તમે મારી પાયલને સ્વીકારી લેજો એટલે હું કાલ ઝટ મળી આવું પછી કંઈ મને થોડી ઘરની ખબર હોય કે ક્યાં રહે છે ને હું છે ને પછી તો કંઈ મને આ કહે નહીં તમને ખબર છે એના બાતા પાછા નુઈગરા છે કંઈ બોલે નહીં જોવો ને તમે જાઓ તો એને બાને નથી ગમતું પણ એટલે હું કહું કે હાલને પૂછતી આવું એલા હું પૂછવા જતી હતી એ સારું તમે હામાં જયરાતી લ્યો છે ને અંદર હું તો તમને હાસી વાત કરું હવે આ સંબંધમાં ખટાશ પડી ગઈ હોય કંઈ આ બા ન કરાવાય અને આપણી દીકરીને ગોતાય તમે હજી ગોતવા નથી ક્યાંય નહીં તમે આટા મારો તમને એમ નથી થતું કે મારી પાયલ વહી ગઈ તેડી આવે મરાય એક ધૂંબો જડે હામી તો આવા લજવીને જાતી કંઈ હારા લાગીએ હે હું તો એમ જ કહું હાસું કહું તમને ઈ તો બરાબર એને બાપુજી ગયા છે હવે ગોતવા જોડે તો થાય ને પણ હું કાલે અંદર બેનને મળતી આવું ને તો હું કહું કે મારે છે ને ઓલું થઈ જાય કે ઘોર્યું આપણે એમ થાય કે ખક પણ છે આઈતી મારી દીકરીને વાંધો નહીં આવે મને ખબર છે કે હા ના કરીએ પણ એમ થાય કે થઈ જાય ને એલા હે મને એ ઉપાધિ છે કે મારી પાયલ આવતી રહી હું જ કહું કે એ પાયલ ને આવતી રહી એવો વિચાર દે ભગવાન હારો હે ઈ તો હાસી વાતમાં દીકરી હોય એને ખબર હોય હે મારે તો જો દીકરી નથી કંઈ ખબર ન હોય પણ તમારી વાત હાસી છે કે આવતી રહે તો સારી વાત થાય બરાબર ને સારું લ્યો તમે અંદર મળી આવો ને મારે જાઉં મારે હાહુ એકલા છે તમને ખબર છે જાઓ મળતા આવો છે ને તો હું હવે જાઉં હા અંદર જ છે જાઓ નિરાતે વાત કરો હારું તમારું સંબંધ રહે તો પણ પહેલાં તમારી દીકરીને તા ગોતો પછી સંબંધ રાખજો હું તો હાસું કહું હા એ તો હવે થઈ જાય મધુબેન તમે ઉપાધિ કરો માં મને ઉપાધિ થઈને બાપુજીને મોકલા હવે ચડી જઈને મારી દીકરી કીમણા ગયા હે લઈ કેમ ખબર પડે હવે એ નથી ખબર કે કીમણા વયા ગયા એટલી વારમાં તમે જોયા હતા તો ત્યાંથી નીકળ્યા હતા કા હા નીકળ્યા હતા હા મારે જાનો નહીં ફોન નથી કરો કે જાનો આવું બહેનું મારા પપ્પાએ ના પડી પછી પપ્પા કેવું ગઈ ને ક્યાં કે તું કંઈ પણ કર્યું કંઈ પણ થયું ને તો મારું સર છે ને તારા હાથમાં હે કેવું બોલ્યા પપ્પાને જરાય વિચાર ના આવ્યો મારી દીકરીને ક્યાં ગમે છે હું ગમે છે જિંદગી કાઢવી તોય મમ્મી બિચારા સમજાવતા હતા પપ્પાને તોય ન સમજા હાલ હવે હું નીશુને ફોન તો કરી લઉં કે નીશુ તું શું કરે છે આવું બન્યું છે હે મારા મમ્મી આવી રીતે ના પાડી છે નીશુને કહી તો દઉં કે નીશુ આવું કરે હવે આપણે બેને શું પગલું લેવું છે એ સમજાય મને મારી મમ્મીએ ના પાડી દીધી જો તો પપ્પા તો બરાબર પણ માએ એમ કહી દીધું પ્યાર કરતે હે હમ તુમ્હેं कितना दो आँखें तो क्या दो जहाँ में समाए न इतना प्यार करते हैं हम तुम्हें कितना दो आँखें तो क्या दो जहाँ में समाए न इतना હવે તો વાત કરી રે ફોન ઉપાડે તો સારું નીશું પછી ફોન ન ઉઠાવે ને એ વાંધો આ તો સુનિલનો ફોન આવ્યો હવે ઉપાડું કે નહીં પપ્પા અહીંયા આજુબાજુ છે તો નહીં ઉપાડો હાલો હા બોલો શું કરતા હતા આવ્યો બસ અહીંયા ગામડે છે ને હવે નીકળવું છે પણ હું અહીંયા છે ને જ્યાં રેલી છે ને ત્યાં બેઠો તો હું કાલને નીશુને ફોન કરું હું કરતી હતી કંઈ ગમતું નથી હું કરવું હું નહીં કંઈ ખબર નથી પડતી નીશુ હવે હું એટલો દુવિધામાં પડી ગયો ને કે હું કરવું નહીં ખબર નથી પડતી નીશુ હવે હું હમણાં નીકળું અડધી કલાક પછી તું મને ખાલી એકવાર મળવા આવી હગી પ્લીઝ કે ને તું મને ના હું મળવા નહીં આવી હગું કેમ કે મારા ઘરની બહાર નહીં નીકળી હગું મમ્મી છે ને તાળું મારી દીધું છે ને મમ્મીને ખબર પડી ગઈ ને એટલે એને મમ્મીને મેં વાત કરી હતી સુનિલ એટલા માટે હું નહીં નીકળી હગું અને મમ્મીએ છે ને મારી સામે પપ્પા લઈ આવ્યા અને પપ્પાને હારે મેં વાત કરી તો પપ્પાએ મને ચોખ્ખી ના જ પાડી દીધી અને મને મોટી ધમકી આપી દીધી કે તું કંઈ પણ કરીશ ને તો તારું બાપનું મોઢું મરેલું જોઈ શીખે એટલે મને બોલો હવે હું કરું સુનિલ હું કરું બોલો હમણાં એકલી જ બારી પાસે ઊભીને વિચારતી હતી કે જો તો કેવું થાય છે મારી યારે બધા આવું થતું હોય છે મને ઈ થાય છે સુનિલ
તું કે છે એ જ વાત થાય છે. મેં મારા મમ્મીને વાત કરી અહીંયા ને અહીંયા. હું કાલ આવીને મમ્મી યાર વાત કરી લઉં તો સાંજે સીધું તારા ઘરે આવવાનું રહીએ. તો મમ્મી મને ચોખ્ખી ચટ ના પાડી દીધી એ નહીં કે તારા પપ્પાને આ વાત કરી ને તો એ ખીજાય. હવે નાત બાર કરવું નથી અને મારે કોઈ છોકરી પ્રેમ લગ્ન કરવાય નથી. મારે હમણાં તારી હગાઈ જ નથી કરવી એમ કરીને મને પટનેરું ના પાડ્યું. પછી હું ત્યાંથી ગુસ્સે આવીને અહીંયા રેલી પાસે બેસવા આવી ગયો રોડ ઉપર. હું એટલો કંટાળેલો પડ્યો. બોલ નહીં શું કરું મારે? હવે તું વિચાર શું કરશું આપણે બે જણા? મને એ વિચાર આવે છે કે શું કરવું આપણે. કંઈ ન થાય હવે તો શું થાય આપણાથી? મારા પપ્પાએ આવું કીધું, તમારી મમ્મી આવું કીધું. વિચાર કરો હે, આવું પ્રેમમાં આવું કેટલી દુવિધા હોતી હશે બધાને. અને પપ્પાએ કહી દીધું ઓલા લોકોને કે સગાઈ કરવા આવો ને તે દિવસ જ લગ્નનું મુહૂર્ત જોડાવાનું છે. એટલે એ લોકો પછી મુહૂર્ત જોડાવીને આવશે તો લગ્નનું નક્કી થઈ જાય છે ને. એટલે શું કરવું? હા, મારા પપ્પાએ ધમકી આપી હું તમને મળવા હું કાંઈ ન આવી શકું. સારું ફોન ન લઈ લીધો ને એ યાદ ના આવ્યું પપ્પાને કે ફોનમાં વાત ન કરી હગત તમારી યારે. વિચાર કરો શું કરું? શું કરવું એ જ નથી ખબર પડતી હવે. નહીં શું કરવું? નહીં કાંઈ વાંધો નહીં, કાંઈક તો કરશું. હું હમણાં આવું પછી તને ફોન કરું પાછો. એ તો મને ચિંતામાં નાખી દીધું. મને તેમ કે મારી મમ્મી આમ કરે, તું તો આ પાડીશ તો તું આવી રીતે કરે હે. બોલ હવે શું કરવું? મને એ વિચાર આવે હે. સારું કોક આવતું હોય એવું લાગે છે. પછી હું ફોનમાં વાત કરું હે ને. ચાલો મૂકું, પછી કરું ફોનમાં. મમ્મી કાવે છે હને. પ્લીઝ નીસુ 2 મિનિટ મારી વાત તો સાંભળ. નીસુ 2 મિનિટ વાત તો સાંભળ. કટ કર નાખો. 2 મિનિટ મારી વાત ન સાંભળી. એના પપ્પાએ તો બહુ હારી ધમકી આપી. મારી મમ્મીએ તો એમ તો નથી આપી. શું કરવું લે હવે? શું કરવું ને ખબર નથી પડતી. હવે મમ્મીને કહું કે તારે આવવું કે નહીં ઘરે? નહીં તારે હવે હું જાઉં છું. હું એવો કંટાળ્યો. મારી મોટી ભૂલ એ હતી કે મેં પાયલ હારે લગ્ન કરવા માટે હા પડી. નકર હું નીસું અત્યારે ભેગા હોત. એ મારી મોટી ભૂલ થઈ ગઈ. બહુ મોટી ભૂલ કરી નાખી મેં. બહુ મોટી ભૂલ કરી નાખી.